આજે રાજસ્થાનની અંદર ડુંગરપુર જિલ્લાના સાગવાડા તાલુકાના પાંડવા ગામે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના મંદિરની અંદર ગુરુ ગદીના દૂત તરીકે એક કૈવલ જ્ઞાનના પ્રચારાર્થે આપણા પાંચે પાંચ ભક્તો એક સેવાના ભાવથી કૈવલ જ્ઞાનથી ઉજાગૃત કરવા માટે તથા ગુરુ ગદીથી ગુરુજી આપણા માટે રાત દિવસ આપણા માટે ઉજાગર કરી રહ્યા છે અને આપણને ગુરુજીના અમૃત જન્મોત્સવ નિમિત્તે 2026ની સાલનો અમૃત જન્મોત્સવ ઉજવવાનો હોય એ નિમિત્તે આપણને 24 પ્રકારના નિમિત્તોથી શું કરીએ તો આપણે બધા કૈવલમય બનીએ, પરમ ગુરુમય બનીએ, ગુરુ ગદીને સમર્પિત થઈએ એવી ભાવનાથી ગુરુજી એ આપણને બધા નિમિત્તો આપ્યા છે. પણ એ નિમિત્તોમાંથી આપણે કેવું કર્યું, કેટલું કર્યું, શું ના કર્યું, કેમ નથી કરતા, એના પાછળનું કારણ શું, તો એનો મૂળમાં જો કારણ શોધીએ તો પહેલા આપણે બધાએ પોતે શું કરીએ છીએ. માયામાં રચ્યા પચ્યા રહ્યા છીએ, ખેતી ધંધો નોકરી એની અંદર જ રચ્યા પચ્યા રહ્યા છીએ કે સરસ આ મંદિર બનાવ્યું છે, મંદિરની અંદર બે દિવસ સવાર સાંજ 2 ટાઈમ ઉપાસનાની અંદર આવીએ છીએ કે નથી આવતા, તો એનું કારણ શું, તો એનો મૂળમાં જો અભ્યાસ કરીએ તો પહેલા બધા એના માટે જરૂરિયાત છે જ્ઞાનની, અને જ્ઞાનનો અર્થ થાય સમજ. જ્યાં સુધી સમજ ના હોય ત્યાં સુધી આપણને સર્જનારની ઓળખાણ ના થાય, એમના પ્રત્યે ભાવ પેદા ના થાય, અને જ્યાં સુધી ભાવ પેદા ના થાય ત્યાં સુધી ભજન પણ થઈ શકે નહીં. એટલે આપણે શું કરીએ તો કૈવલમય બની રહીએ, શું કરીએ તો પરમ ગુરુમય બનીએ, તો એના માટેની થોડીક ઘણી સમજ પ્રાથમિક ભૂમિકાથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો પહેલા તો આપણે બધા વિશાળ દ્રષ્ટિથી વિચાર કરવાનો કે હું ને તમે આપણે બધાએ મારું કરી હશે, અને મારું કરીને જે કઈ સંપત્તિ, જે કઈ પૈસો, પદાર્થ, જમીન, મિલકત, બેંક બેલેન્સ બધું આપણે બધાએ ભેગું કરીએ હશે. ભેગું કરવાની ના નથી, પણ જે ભેગું કરેલું છે એમાંથી આપણે સાથે કેટલું લઈ જવાનું. એક ફૂટી કોડી પણ સાથે આવવાની નથી, તો સાથે શું આવશે આનો વિચાર કરો. સાથે આવવાની જો સંપત્તિ હોય તો માત્ર ને માત્ર આપણો સારો કર્મ. દુષ્કૃત કર્મ કરશું તો પણ સાથે આવશે, અને સારો કર્મ કરશું તો પણ સાથે આવશે. અને સારો કર્મ કરશું તો ચોક્કસ કૈવલ કરતા આપણને સુખ આપશે, અને દુષ્કૃત કર્મ કરીશું તો દુઃખના દાડા આવશે. સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાએ આપણને માનવ જાતમાં મોકલ્યા ત્યારે બધાને કર્મ કરવાની સત્તા લઈને જ મોકલ્યા છે. કર્મનો બીજો અર્થ થાય ક્રિયા કરવી, કાર્ય કરવું, વિધિ કરવી, આને કર્મ કહેવાય. વિશ્વની અંદર જે કોઈ અંશો માનવ ઘાટમાં આવ્યા, દેવ ઘાટમાં આવ્યા, દાનવ ઘાટમાં આવ્યા, બધાને કૈવલ કરતાએ કર્મ કરવાની સત્તા લઈને જ મોકલ્યા છે.
પણ કૈવલ કરતા કહી રહ્યા છે કે હે અંશ, તું જે કર્મ કરીશ એનું ફળ હું જ આપીશ, એનું ફળ બીજો કોઈ આપશે નહીં. સત્તા સર્જનારની છે, મારી તમારી કોઈની સત્તા ચાલતી નથી અને ચાલવાની પણ નથી. એટલે સુખ આવે તો એ છકી ના જવું, દુઃખ આવે તો ડરી ના. કારણ સુખ અને દુઃખ પ્રાપ્ત કરવું એ સત્તા આપણી જોડે છે. જો આપણે નર્યા સારા કર્મ કરશું તો કોઈ દિવસ દુઃખના દાડા હશે નહીં, અને દુષ્કૃત કર્મ કરીશું તો આપણે દુઃખ ભોગવવું પડશે. એટલે આપણા જીવનની અંદર આપણે શું કરીએ તો દુષ્કૃત કર્મ ન થાય, આનો વિચાર કરો. કર્મનો જે સિદ્ધાંત છે, સૃષ્ટિના સર્જના કૈવલ કરતાએ બારોબારનો વહીવટ ગોઠવેલો છે, અને એ પ્રમાણે આખા વિશ્વની અંદર ચાલ્યા કરે છે. ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, યહૂદીઓ હોય, મોગલો હોય કે બૌદ્ધો, પણ બધાનો ક્રિયા જો જોવા જઈએ તો સૃષ્ટિના સર્જનારે તમામને કર્મ કરવાની સત્તા આપેલી છે, અને એ જે કર્મ કરે એ પ્રમાણે સુખ અને દુઃખ મળે છે. હવે આપણે બધા એક વિચારવાનું કે પરમ ગુરુની ઉપાસના શા? તો વિશ્વબ્રહ્મ ગ્રંથની અંદર પરમ ગુરુ અને કૈવલ કરતા વચ્ચેના સંવાદની અંદર કૈવલ કરતા કહી રહ્યા છે કે મેં આ જે સ્વરૂપ મોકલ્યું છે એ પરમ વિશેષ અંશ પરમ ગુરુ જ્યારે સૃષ્ટિ પણ નહોતી રચી ત્યારે પ્રથમ એમને ઉત્પન્ન કરેલા. એટલે મારી સંપૂર્ણ ગતિ, કૈવલ કરતા બોલી હશે, મારી સંપૂર્ણ ગતિ લઈને હું એમને આ વિશ્વની અંદર પાંચમો વેદ લઈને મોકલ્યા છે. એટલે મારી તમામ સત્તાઓ પરમ ગુરુને આપી દીધેલી છે. એટલે આપણે જો પરમ ગુરુની ઉપાસના કરશું તો આપણા બધા કર્મ માફ કરી દેશે. અને પરમ ગુરુની ઉપાસના ના કરો, બીજી બધી ઉપાસનાઓ કરશો તો શું સ્થિતિ થશે? બીજી બધી ઉપાસનાઓ કરવાથી આપણને માત્ર ને માત્ર વૈભવી સુખ મળશે, કારણ કે કર્મ સારું થાય એટલે વૈભવી સુખ મળે, પણ આપણો બધા જે કર્મ છે એ નષ્ટ ના થઈ છે. હવે નષ્ટ કર્મ નષ્ટ ના થાય તો શું સ્થિતિ થાય? કે આ જન્મમાં આપણે જે કર્મ કર્યો એ તમામ કર્મ આ અંશની અંદર લખાઈ. શરીર જ્યારે છોડીએ ત્યારે અંશ છે અજરામ અંશ, એનું મરણ થતું નથી. એટલે આપણા કર્મનું જે પોટલું છે એ પોટલું આ અંશ પછી અને જેવો કર્મ કર્યો હોય એ પ્રમાણે સૃષ્ટિના સર્જનાર જો ગોઠવે તો એ કર્મનું પોટલું લઈને જાય છે. એટલે ખરા સર્જનારને જ્યાં સુધી જાણ્યા નથી ત્યાં સુધી આ અંશ કર્મના બંધનમાંથી મુક્ત થતો નથી. એટલે પરમ ગુરુએ કહ્યું કે 84 કે જન્મ મરણ में युगन युगन वही जाई, ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों आई. परम गुरु के જન્મ્યા જીવ્યા મર્યા, હારો મોટો કર્મ કર્યો, પાછો ચક્કરમાં ભૂમ્યા, પાછા માનવ ગાંઠમાં આવે, સારો મોટો કર્મ કર્યો, પાછો ચક્કર ભૂમ્યા. આમાંથી મુક્ત કોઈ થયા જ નહીં અને થશે પણ નહીં. એટલે સૃષ્ટિના સર્જનારી ચિંતા કરે કે મારા મોકલેલા જે અંશો છે એમાંથી એક પાછો કરતાના ધામમાં, મારા ધામમાં કેમ આવતો? તો ન વપસનું કારણ શું હતું? તો મૂળમો સૃષ્ટિના સર્જનારે માનવ ગાંઠનો પસારો કરવા માટે નિરંજન પુરુષને મોકલ્યો. નિરંજન પુરુષે આદ્ય શક્તિ પેદા કરી. આમ તો કૈવલ કરતા જ પેદા કર્યો છે, પણ એમાંથી એમને જુદો પડે, પ્રકૃતિ તત્વ જુદું પડે. નિરંજન એ પુરુષ તત્વ, પુરુષ અને પ્રકૃતિ તત્વ બે નર માદાના સજોડાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી, ઉમિયા, સાવિત્રી આ 6 પેદા થાય.
બ્રહ્માનું કામ ઉત્પત્તિનું, વિષ્ણુ ભગવાનનું કામ પાલન પોષણનું, શિવજીનું કામ સંહારનું. બ્રહ્માના એક પુત્ર પેદા થવાના. બ્રહ્માના મુખ કેટલો હતો ખબર છે? 5 મુખ હતો. 5 મુખ હતો એટલે 5 વેદની વાણી બોલતા. 4 વેદની વાણી આ રચના તરફની હતી અને 5મા વેદની વાણી હતી રચયિતા તરફની હતી. બ્રહ્માના એક પુત્રો એવા 10,000 પુત્રો પેદા થયા. બધાએ 10,000 પુત્રો 4 વેદનું જ્ઞાન ભણ્યા પછી જ્યારે 5મા વેદનું જ્ઞાન ભણે ત્યારે તમામ પુત્રો કરતા તપમાં જતા અને જે 5મા વેદનો અભ્યાસ કરી કૈવલ કરતાનું લક્ષ્ય ભજન કરે એ ચોક્કસ કરતાના ધામમાં જાય, એ માયામાં આવે નહીં. આવા 10,000 પુત્રો જતા રહ્યા એટલે માયાનો પસારો ના થયો, માનવ ઘાટનો પસારો ના થયો. એટલે આદ્ય શક્તિને ચિંતા થઈ કે મારે મને કામ સોંપ્યું છે માયાનો પસારો કરવાનો અને માયાનો પસારો થતો નથી. એટલે આદ્ય શક્તિએ શિવજીનો હુકમ કર્યો કે બ્રહ્માના 5મા મુખનું છેદન કરી નાખો. બ્રહ્માના 5મા મુખનું છેદન કર્યું એટલે 5મો વેદ એ દિવસથી બંધ થઈ ગયો. 5મો વેદ બંધ થયા પછી બ્રહ્માના મનો અને શત્રુપા 2 થયા. મનો અને શત્રુપા થયા એટલે 5મો વેદ ભણવા મળ્યો નહીં એટલે માયામાં અને માયામાં આવ્યો એટલે મારું મારું મારું. મનો અને શત્રુપામાં કેટલાય પુત્રો પેદા થયા. એકમાંથી એક નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. જેમ જેમ નીકળ્યા કરે એમ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો બધું વિભાજન થયું અને આજે વિભાજન છે જ. અને એ વિભાજનના કારણે બધાએ મારું તારું મારું તારું. પછી ધાર્મિક વિભાગમાં સ્થિતિ એવી બની કે 4 વેદો હતા. બ્રહ્માએ 5મો વેદ ભૂલી ગયા. જ્ઞાન 5મો વેદ બોલતા હતા પણ 4 વેદ રહ્યા. 5મા વેદનું છેદન થયું એટલે બ્રહ્માએ 5મો વેદ ભૂલી ગયા. વેદ વધ્યા 4. આપણે પણ જો દરરોજ ઉપાસનામાં ના ગયા ને તો ઉપાસના પણ આપણે ભૂલી જ જઈએ. દરરોજ આવીએ તો જ યાદ રહે. એમ બ્રહ્મા પણ 5મો વેદ ભૂલી ગયા એટલે વધ્યા 4 વેદ. 4 વેદોના આધારે શાસ્ત્રકારોએ 6 શાસ્ત્રો બનાવ્યા. 6 શાસ્ત્રોના આધારે 18 પુરાણ થયા. 18 પુરાણ થયા એટલે 18 ભગવાનોની સ્થાપના થઈ. 18 ભગવાનોની સ્થાપના થઈ એટલે એક ભગવાનને હિન્દુ લઈ ગયા, એક ભગવાનને મુસલમાન લઈ ગયા અને મારા પાછા જુદા જુદા વિભાજનો થયા કે બધાએ મારા ભગવાન તારા ભગવાન, મારા મોટા તારા નેના, મારા હાચા ને તારા ખોટા, અમારા ભગવાન 9 લાખ વર્ષ પહેલાના અને તમારા ભગવાન તો પમદારાના. જો કેવી સ્થિતિનું નિર્માણ થયું. જગતની અંદર મારું તારું અમારું તમારું ચાલવા લાગ્યું છે ને આજે ચાલ્યા કરે છે. હજુ એ બંધ નહીં થાય. જ્યાં સુધી 5મા વેદનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ અંશ મારું તારું છોડશે નહીં. પરમ ગુરુ કહી રહ્યા છે કે એ અંશ મુખ્ય નહીં, કલ્પના જલ્પના મનતણી તુજ વિના અન્ય નહીં કોઈ. એ અંશ તારા મનની અંદર થતી કલ્પનાઓ જલ્પનાઓ છોડી દે. તું મારું તારું છોડી દે. કશું એ મારું નથી અને કશું એ તારું નથી. અને તારું હોય તો તું જ્યારે શરીર છોડે એ દિવસે આખું પોટલું વધી અને સાથે લઈ જજે. લઈ જવાશે ના. પરમ ગુરુ કી છે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ નહીં તો તું જ્યારે શરીર છોડે એ દિવસે પણ આ બધું છોડવું તો પડશે. એટલા માટે હું તને કહું છું કૈવલ કરતાના હુકમથી આવ્યો છું. તો માયામાં છું. માયામાં રહીને માયાની સાથે રતોય પણ કંઈક થોડું કે તું છોડવાનો પ્રયત્ન કર. જ્યાં સુધી મારું તારું હશે ત્યાં સુધી 5મા વેદનું જ્ઞાન થશે નહીં.
પાંચમા વેદનું જ્ઞાન નહીં થાય તો ખરા સર્જનાની ઓળખાણ થશે નહીં. ખરા સર્જનાની ઓળખાણ નહીં થાય તો સર્જનાની ઉપાસના પણ થશે નહીં. અને સર્જનાની ઉપાસના કરવા માટે આગળ મેં જે વાત કરી એ પ્રમાણે કૈવલ કરતાએ આ જે સ્વરૂપ મોકલ્યું છે એ સ્વરૂપની આપણે જો ઉપાસના કરીશું તો એ બધું જે કંઈ આપણે પરમ ગુરુને અર્પણ કરશું એ બધું એ કૈવલ કરતા કે જે માનવ પહોંચે છે. તમે જો પરમ ગુરુના પડતાનો અભ્યાસ કરતા હોય તો આપણે જે પરમ ગુરુને અર્પણ કરીએ કૈવલ કરતાને પહોંચે છે એનું પ્રમાણ શું? તો તમે સુરકુવા અને રૂપિયાપુરા બે ગામના નામ સાંભળ્યા હશે કદાચ ગુજરાતની અંદર. સુરકુવાની અંદર પરમ ગુરુ હયાત હતા અને મંદિરની અંદર પરમ ગુરુની પ્રતિષ્ઠા થઈ. નારાયણદાસ મહારાજે જ્યારે આ પ્રતિષ્ઠા કરાવડાવી ત્યારે પરમ ગુરુ હયાત હતા. પરમ ગુરુ રૂપિયાપુરાની અંદર જ્ઞાનનો પ્રચાર કરતા હતા. અહીંયા સુરકુવાની અંદર મંદિરની અંદર પ્રતિષ્ઠા થવાની હતી એટલે સુરકુવાના ભક્તો રૂપિયાપુરાવાળા ભક્તોને બોલાવવા ગયા. તો રૂપિયાવાળા પરમ ગુરુને બોલાવવા ગયા તો રૂપિયાપુરાવાળા ભક્તોએ પરમ ગુરુને સુરકુવા આવવા દીધા નહીં. કેમ? તો રૂપિયાપુરાવાળા ભક્તો કે પરમ ગુરુ હયાત છે એટલે એમને મૂર્તિ પ્રતિષ્ઠા કે પ્રાણ પ્રતિષ્ઠા થાય જ નહીં. અને સુરકુવાવાળા ભક્તો કે ના અમારે પરમ ગુરુની પ્રતિષ્ઠા કરવી છે. આ પ્રશ્ન બન્યો. પરમ ગુરુ તો સર્વજ્ઞ હતા, એ તો જાણતા હતા, પણ એમના કૈવલ કરતા જે બોલેલા છે એને સિદ્ધ કરવું હતું, પ્રમાણિત કરવું હતું. ને પરમ ગુરુ કશું બોલ્યા જ નહીં અને ભક્તો જેમ કરે એમ કરવા દીધું. પરમ ગુરુ એમના રૂપિયાપુરાની અંદર એમના આરામના રૂમમાં જતા રહ્યા. પરમ ગુરુ તો આરામ કરી રહ્યા છે. એ વખતે સુરકુવાની અંદર 12:39 પરમ ગુરુની પ્રતિષ્ઠા જ્યારે થાય કે જલ અભિષેક થાય, અબીલ, કંકુ, ગુલાબ, ફૂલ, ફૂલહાર બધું ચડાવવામાં આવ્યું. અને આ બધું જ્યારે ચડાવી દીધું પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. 3-3:30 વાગ્યા એટલે રૂપિયાપુરાના ભક્તો પરમ ગુરુ આરામ કરતા હતા તેવા પરમ ગુરુને ઉઠાડવા માટે ગયા. જેવો દરવાજો ખોલ્યો કંઈક ભગત બોલ્યો અરે અહીંયા તો પાણી છે. પેલો કે ના તો કંકુ વાળું પાણી છે. પેલો ત્રીજો કે ના ના અહીંયા તો ફૂલે પડ્યો છે. બધા વિચારવા પડી ગયા. તો એનું તારણ એવું નીકળ્યું કે સુરકુવાની અંદર પરમ ગુરુની પ્રતિષ્ઠા થઈ. એમાં પરમ ગુરુને જે કંઈ અર્પણ કરાવવામાં આવ્યું, જલ અભિષેક, ફૂલ, અબીલ, કંકુ, ગુલાબ બધું સુરકુવાની અંદર ચડાવવામાં આવ્યું અને પહોંચી ગયું કયો? રૂપિયાપુરાની અંદર પરમ ગુરુ જો હતા ત્યો. આ પરમ ગુરુ એ વખતે તાત્રે જે પડચો આપેલો છે. શા માટે? તો કૈવલ કરતા કહી રહ્યા છે કે જે મેં આ સ્વરૂપને મોકલ્યું છે એને તમે જે અર્પણ કરશો એ બધું કૈવલ કરતા કિશે માનવ પહોંચે છે. પણ કૈવલ કરતા પહોંચ્યું કે ના પહોંચ્યું એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ પરમ ગુરુએ અહીંયા બધાને બતાવી દીધું. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય કે આવા પરમ ગુરુની આપણે ઉપાસના કરશું, એમના આપણે તન, મન, ધન, આરતી, પૂજા જે કઈ વિધિ કરશું એ બધું એ કૈવલ કરતાને પહોંચે છે. અને કૈવલ કરતાને પહોંચે છે એટલે પરમ ગુરુ આપણને આ જ દેહે આપણા બધાએ કરેલા તમામ કર્મો માફ કરી આપણને નિર્મળ બનાવે છે. અંશ જ્યારે આવ્યો ત્યારે નિર્મળ હતો અને એ જ્યારે બધા જ કર્મના બંધનોમાંથી મુક્ત થઈ અને નિર્મળ બને તો જ એને કર્તાનું ધામ પ્રાપ્ત થાય. એટલે પરમ ગુરુની ઉપાસના શા માટે? તો પરમ ગુરુની ઉપાસના કરશો તો આપણા બધા કર્મ માફ થઈ જશે અને બધા કર્મ ચાહે દુષ્કૃત કર્મ હોય તો અને સુકૃત કર્મ હશે એ તો આપણું સુખ આપણે ભોગવીએ છીએ.
પણ જ્યારે શરીર છૂટવાનું હોય એટલે પરમ ગુરુ આપણો બધાય કર્મો માફ કરી આપણને નિર્મળ બનાવી દે એટલે ચોક્કસ આપણે કૈવલ્ય કરતાના ધામમાં પહોંચીએ, અખંડ સુખમાં કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં. અને આવી સમજ જો હશે, આ મેં ટૂંકમાં બધું કહ્યું તમને, પરમ ગુરુનો પાંચમો વેદ લઈને આવવા પાછળનો છેવટનો જે લક્ષ્ય, એ જ્ઞાનનો ચોકડો આપણા હૃદયમાં ફિટ થઈ જશે તો જ અહીંયા તમે મંદિરમાં આવશો, પરમ ગુરુની ઉપાસના કરશો, લક્ષ્ય ભજન કરશો, ગુરુ ગાદી દ્વારા જે કોઈ પ્રવૃત્તિ આપણને આપેલી છે એની અંદર તમે જોડાશો. અને જોડાવવું પડશે. કેમ? તો માયામાં રહી તો મારું 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 કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો જે સાથે આવવાનું નથી એને આપણે 24 કલાક ભેગું જ કર્યા કરીએ છીએ. અને જે સાથે આવવાનું છે, સારું કર્મ નિર્મળ બનવાનું છે, એના પાછળ આપણે અડધો કલાકે આપતા નથી. તો આટલી સમજ ના પડી જાય? આટલી સમજ આપણે મેળવવાની છે બસ. અને આવી સમજ આપણને જો મળી જાય તો આપણી અંદર જ્ઞાન રૂપી અજવાળો થાય, અંદરનો જ્ઞાન ચક્ષુઓ ખુલી જાય અને આપણી સ્થૂળતા, મૂળતા, આપણી દ્રષ્ટિ ચોક્કસ કૈવલ્ય કરતા સાથે જોડાઈ જશે. અને આવી જ્ઞાન ગતિ આપણને પ્રાપ્ત થાય તો એ જ્ઞાન ગતિ આપણા બાળકોને સમજાવીએ, આપણા સગા સંબંધીઓને સમજાવીએ. આપણને જ્ઞાન મળે છે, જ્ઞાનને વહેંચવાનો પ્રયત્ન કરો. જેમ જેમ જ્ઞાન વહેંચીશું એમ એમ આપણામાં જ્ઞાન વધશે. સાથે સાથે પરમ ગુરુ સર્વજ્ઞ છે, કૈવલ્ય કરતા સર્વજ્ઞ છે કે મારો અંશ મારું કાર્ય કરી રહ્યો છે. અને પરમ ગુરુનું જે કાર્ય કરશે એનું કશું જ કામ પરમ ગુરુ બાકી રાખતા નથી. પરમ ગુરુ પરમ ગુરુની જો આપણે ઉપાસના કરીએ, કૈવલ્ય કરતા કહી રહ્યા છે કે પરમ ગુરુની ઉપાસના કરશો તો અનેક ગણો વૈભવી સુખ તો અનેક ગણો મળશે અને સાથે સાથે અખંડ સુખ પણ મળશે, કરતાનું ધામ પણ મળશે. એટલે કશું જ ના થાય તો કઈ નહીં, પણ શું કરીએ તો આપણા હાથે સારું જ કર્મ થાય. અને સારું કર્મ કરવા માટે ગુરુજી આપણને 24 પ્રકારના નિમિત્તો આપે છે. અને નિમિત્તો પ્રમાણે આપણે એક એક નિમિત્તની જવાબદારી લઈ. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, નિમિત્ત વગર તો મરણ પણ આવતું નથી. આજે આપણે બધા જે 4-5 ભક્તો બધાએ એક સેવાના ભાવથી આવ્યા છે, પોતાના ખર્ચે આવ્યા છે, પોતાના માટે આવ્યા છે. કશું કરીએ તો આપણા 2 દિવસ સારા કર્મની અંદર વપરાય. પોતાનું તો કલ્યાણ થાય સાથે જગતના જીવોનો પણ આવો રસ્તો બતાવીએ તો એમનું પણ કલ્યાણ થાય. અને ગુરુજી આપણને વચન આપ્યું છે, આત્માના મોક્ષાર્થ જગત હિતાય. જો આપણને જ્ઞાન થયું છે તો ચોક્કસ એને સાર્થક કરવાનો પ્રયત્ન, સમજવાનો પ્રયત્ન, હૃદયમાં ઉતારીએ, એ પ્રમાણે આચરણ કરીએ, પ્રયત્નો કરો. બસ જે કોઈ જવાબદારી, જે કઈ સ્થિતિ, અને એક વસ્તુ યાદ રાખો, અહીંયા બધા બેઠા છો એમાં ગુરુજીની નિશ્રામાં કેટલા જઈ આવે? હાથ ઊંચો કરો. ગુરુજીની નિશ્રા ખબર છે? બસ એકાદ બે છે. ના છે બીજા બરાબર હાથ ઊંચો કરો, ખબર પડે. ગુરુજીની નિશ્રા, ગુરુજીની નિશ્રામાં 18 થી 55 વર્ષની યુવાન ભાઈઓ હોય, બહેનો હોય, ચોક્કસ ગુરુજીની નિશ્રા છે. પહેલી નિશ્રા જે કરે એના બીજી નિશ્રા, બીજી કરે એના ત્રીજી નિશ્રા. ગુરુજીની નિશ્રામાં ગુરુજી આપણને ત્યાં જશો એને એવું શીખવવામાં આવશે કે સવારે યોગ કરા, ઉપાસના સાથે ગુરુજીનું પ્રવચનની અંદર પરમ ગુરુની સેવા કરવી હોય તો આપણે કેવા બનવું જોઈએ, આપણો લક્ષણ કેવો હોવો જોઈએ. એની અંદર લક્ષણોમાં જો વિચારીએ તો પહેલા તો આપણને કોઈ પણ જાતનું પરમ ગુરુનું કાર્ય કરવાનું હોય
ત્યારે આપણે કોઈ પણ જાતનું અહમ ના હોવું જોઈએ, અભિમાન ના હોવું જોઈએ. પરમ ગુરુનું કાર્ય કરીને કોઈ ભૂલ થાય અને કોઈ આપણું અપમાન કરે તો અપમાન પણ સહન કરવાની તાકાત હોવી જોઈએ. હું જ કરું છું એવું માન મેળવવાની કોઈ અપેક્ષા પણ હોવી જોઈએ નહીં. પરમ ગુરુનું કાર્ય કરતા હોઈએ ત્યારે આપણો હૃદયનો ભાવ સ્વાર્થીનો ના હોવો જોઈએ, હૃદયનો ભાવ પરમાર્થ વાળો હોવો જોઈએ. પછી મોટામાં મોટી વિભૂતિ સહનશીલતા. સાંસારિક કામ હોય, ગામનું કામ હોય, સમાજનું કામ હોય, કોઈ પણ કાર્યની અંદર જો આપણી સહનશીલતા હશે તો આપણા ઘરની અંદર કોઈ ઝઘડો પણ થશે નહીં. આટલું યાદ રાખો. ઝઘડો થવા પાછળનું કારણ શું? મારું તારું, આ મારું તમારું, તી ઓમ કર્યું, મેં ઓમ કર્યું, તે મારું હોબળ્યું નહીં. ઝઘડાનું મૂળ કારણ આવું જ હોય. સંપત્તિની વહેંચણી હોય તો પેલાને વધારે આપીને મને ઓછી આપી, મોટાને વધારે આપીને નાનાને વધારે આપીને. આમાં ઝઘડો છે નો મારાનો તારા. ખરેખર જ્ઞાન દ્રષ્ટિથી જોવા જઈએ તો પરમ ગુરુ છે કશુંય મારું નથી, કશુંય તારું નથી, બધું જ સર્જનહારનું છે. આપણે બધા એને ભોગવવાનું છે અને આપણે ભોગવી રહ્યા છીએ. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન 4 પ્રકારની ક્રિયાઓ દ્વારા આ અંશ મોજ મજા કરી રહ્યો છે, સુખ દુઃખ ભોગવી રહ્યો છે. 4 પ્રકારની ક્રિયાઓ દ્વારા સુકૃત યા દુષ્કૃત કર્મ કરી રહ્યો છે અને કર્તાને આવી અદ્ભુત રચના, અદ્ભુત વ્યવસ્થા ગોઠવી છે. અને એમાં દેવોને દુર્લભ એવો આપણને માનવ ઘાત મળ્યો છે. તમારું બધાને ખબર છે કે આ શરીર છોડ્યા પછી મને પાછો માનવ મળશે કે શું થશે ખબર ખરી? તો શરીર છોડ્યા પછી શું? તો શરીર છોડ્યા પછી આપણે ક્યાં જવાનું છે, ક્યાં જઈશું? આપણી જોડે ટાઈમનો અભાવ છે એટલે 1 કલાકના 18 મિનિટની કથા હમણાં જ એક ગામની અંદર, દોલપુરા ગામની અંદર યુટ્યુબની અંદર મેં મૂકી દીધી છે. યુટ્યુબનું બટન દબાવી નરવેદ દીક્ષિત બંધુ અરવિંદભાઈ એટલું બોલશો, સ્પીકર દબાવી અથવા લખશો તો બધી જ પરમ ગુરુની જે કથાઓ મારા મુખેથી થઈ છે બધી જ કથાઓ આવી જશે. જ્યારે રાત્રે ઊંઘ ના આવતી હોય, ખરાબ સ્વપ્ન આવતો હોય, તમને ટાઈમ હોય ત્યારે મોબાઈલની અંદર યુટ્યુબ ખોલીને કથા સાંભળજો, ધ્યાનથી સાંભળજો. તો શરીર છોડ્યા પછી કયો જવું છે, 1 કલાક કથા સાંભળશો તો એ સાંભળ્યા પછી કયો રસ્તો અપનાવવો એ તમારા જાતે નક્કી કરેલો. પ્રયત્ન કરજો. તો કહેવાનું તાત્પર્ય એક વસ્તુ યાદ રાખવાની કે શું કરીએ તો આપણું મન હરનિશ, હમણાં ધૂન બોલ્યા, અષ્ટપહરણ રટન રટો જપ કૈવલ કૈવલ કહીએ, બસ આપણું મન કરતા સાથે જ જોડાયેલું એવો પ્રયત્ન કરો. અને મન એ વસ્તુ એવી છે કે જન્મ્યા તે શરીર છૂટે ત્યાં સુધી રાત દિવસ કંઈક ના કંઈક સંકલ્પ કરે છે. હવે જે કોઈ આપણે સંકલ્પો કરીએ એમાં તમે 12 કલાકના જે કોઈ સવારથી સોજ સુધી સંકલ્પ કર્યા, સંકલ્પ એટલે વિચાર કર્યો, તો એમાં રાત્રે ઊંઘો એ વખતે વિચાર કરજો કે આજે દિવસ દરમિયાન મેં સારા સંકલ્પો કેટલા કર્યા અને દુષ્કૃત સંકલ્પો કેટલા કર્યા. આપણો જે કર્મ છે એ કર્મમાં 95% કર્મ આપણા મનથી થાય છે. મનની અંદર તમે માનો કે કોઈ આપણને સામો વ્યક્તિ મર્યો અને કદાચ આપણો દુશ્મન હોય, આપણું કંઈક બગાડ્યું અને એવો માણસ કદાચ આપણને મરે તો આપણા મનમાં કેવો સંકલ્પ થાય? ક્યારે આનું નખો જ જાય, ક્યારે એ આનું મારી નાખું. કર્યું કશું નહીં, મનમાં જ્યારે આવો સંકલ્પ કર્યો એટલે તમારા ખાતામાં એટલે કે આ અંશની અંદર 95%
પાપ કર્મ લખાઈ ગયું. એ જ રીતના તમને એવો સંકલ્પ આવ્યો કે વાહ આવું સરસ મંદિર છે અને આવું મંદિર ચાલતું હોય, માલિકે જો મને પૈસા આપ્યા હોય તો ચોક્કસ મંદિરમાં જે આવે છે બધાને જમાડી જમાડ્યા નથી, પૈસો ખર્ચ્યો નથી, પણ મનની અંદર તમે આવો સંકલ્પ કરો એટલે તમારા ખાતામાં પુણ્ય જમા થઈ જાય. મનથી થતો જે કર્મ છે એ કર્મમાં કોઈ પણ જાતનો ખર્ચો એ કરવાનો નથી, કશું એ વિચારવાનું નથી. નરે સારો કર્મ કરવો હોય તો થઈ શકે, પણ અત્યારે કળિયુગ ચાલી રહ્યું છે. જો પાડોશીના ઘેર જો ગાડી આવી તો એનું પેટ્રોલ ના બળે એટલું તમારું લોહી બળી જશે. કોઈ કોઈને કહેશે નહીં, પણ જેવો જો પાડોશી ગણો કે આપણો હક્કો ભાઈએ જો આપણાથી વધારે કમાણી કરી તો પેલો ભાઈ છે બળી જાય, એમને બળી જાય. પણ અહીંયા પરમ પુરુષ કહે છે કે ના, કશું જ તારું નથી, કશું જ મારું નથી. તારે એટલો જ વિચાર કરવાનો, દુશ્મન હોય તો એ તારા મનની અંદર કોઈ દિવસ નેગેટિવ વિચાર આવવો જોઈએ નહીં. ટૂંકમાં કહીએ, મનથી થતો કર્મ એટલે આપણા મનની અંદર જેટલા નેગેટિવ સંકલ્પો કરીશું એટલું પાપ કર્મ, અને જેટલા પોઝિટિવ સંકલ્પો કરશું એટલું પુણ્ય જમા થશે. અને 95% કર્મ મનથી થશે. આ કર્મનો સિદ્ધાંત જો પાક્કો કરવાનો છે, યાદ રાખવાનો છે, અને એ પ્રમાણે આચરણ કરવાનું છે. અને એ પ્રમાણે આચરણ કરશું તો આપણા ખાતામાં સારો કર્મ જમા થશે. સારો કર્મ જમા થશે તો તમને વૈભવીશું. ક્યોક ના ક્યોક તમે એક અવરી વસ્તુ નાખશો તો એ તમારે હવરી પડશે. પણ ક્યારે? સારો કર્મ કરેલો હશે ત્યારે. ખેતરમાં જઈએ છીએ, અનાજ વાવીએ છીએ. અનાજ જ્યારે વાવો એ વખતે કોઈ દાડો મનમાં એવો સંકલ્પ કર્યો કે હે પરમ ગુરુ, હે કરુણાસાગર મહારાજ, હે કૈવલ કરતા, હું તો નિમિત્ત માત્ર છું, આ ખેતીથી વાવેતર કરું છું, પકવવાનું તમારા